નમસ્કાર વિદ્યાર્થીઓ, એમએ સેમેસ્ટર 1 એમાં જે પેપર નંબર 2 છે એનું નામ છે સંશોધન પદ્ધતિ. તો આ સંશોધન પદ્ધતિ એમાં આપણે યુનિટ 4 અત્યારે આપણે અભ્યાસ કરવાનો છે. આ યુનિટ 4માં આપણે નિદર્શન પદ્ધતિ એના વિશે જોઈશું. નિદર્શન પદ્ધતિ એટલે શું? નિદર્શન પદ્ધતિનો અર્થ અથવા નિદર્શનનો અર્થ એમાં જોઈએ તો નિદર્શન કોને કહેવાય? તો કે નિદર્શન એટલે સમષ્ટિનો અમુક ભાગ. તો પ્રશ્ન એ થાય કે સમષ્ટિ એટલે શું? તો સમષ્ટિમાં જોઈએ તો સમષ્ટિ એટલે જે ક્ષેત્રની ઘટનાનો અભ્યાસ કરવાનો છે એ દરેક ક્ષેત્રને જે આવરી લે છે એ દરેક ક્ષેત્રને આપણે સમષ્ટિ કહીએ છીએ. તો આને સમષ્ટિ કહી શકીએ. તો એમાં જેમ કે આપણે જોઈએ કે કોઈ પણ શહેર છે તો કોઈ પણ શહેરની પ્રાથમિક શાળાના બાળકોના કુટુંબની સ્થિતિનો અભ્યાસ કરવાનો છે તો એ જે શહેરની પ્રાથમિક શાળાઓ છે એ શાળાઓ છે એ બધી શાળાઓ સમષ્ટિમાં આપણે લઈ શકીએ. આ સમષ્ટિનું સ્વરૂપ છે. ત્યારબાદ એ જ દ્વારા કે ભાઈ કોઈ પણ સ્કૂલો છે તો ત્યાંના શિક્ષકગણનો અભ્યાસ કરવાનો છે તો એ શહેરની સ્કૂલોના જે શિક્ષકગણ છે તો એ આખું સમષ્ટિના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ. તો એ સમષ્ટિ એટલે કે જે ઘટનાનો અભ્યાસ કરવો છે એ ઘટના ક્ષેત્ર આખે આખું એને આપણે સમષ્ટિ કહીએ. તો નિદર્શન એ સમષ્ટિનો એક ભાગ છે કે જે ઘટનાનો અભ્યાસ કરવો એમાંથી જેને આપણે કહીએ કે સેમ્પલ લેવામાં આવે, એક નમૂનો, એક ટુકડો લેવામાં આવે એને આપણે નિદર્શન કહી શકીએ. અને નિદર્શન પસંદ કરવાની જે પસંદ કરવાની કાર્યપ્રણાલી છે એને નિદર્શન કહીએ. સેમ્પલ લેવામાં આવે, સેમ્પલ લીધા બાદ એનું સર્વે કરવામાં આવે. તો નિદર્શનનો જે હેતુ છે એ સમષ્ટિના ભાગરૂપ અમુક જે એકમોને નમૂના તરીકે લઈ અને એનો અભ્યાસ કરવામાં આવે છે. અને એ ભાગ એટલે કે જે પાર્ટ છે એનો અભ્યાસ દ્વારા જે સમગ્ર વિષયની જાણકારી મેળવવી એ નિદર્શનનો મુખ્ય હેતુ છે. કે નાના એવા ભાગનો અભ્યાસ કરી અને આખા ક્ષેત્રની જાણકારી મેળવવી આ નિદર્શનનો મુખ્ય હેતુ જોઈ શકીએ. તો નિદર્શન પાછળ રહેલી જે સમજ સામાન્ય બુદ્ધિનો જ એક ભાગ છે અને એ આપણે આપણા રોજબરોજના જીવનમાં પણ આપણે એનો ઉપયોગ જાણીએ અજાણીએ ક્યાંક ને ક્યાંક કરતા હોય. આ નિદર્શન પદ્ધતિ છે ને એ કાયમી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ એક અનુભવના આધારે. જેમ કે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો ગૃહિણીઓ દ્વારા જે રાંધવા મૂકેલા ભાત છે તો એ રાંધવા મૂકેલા જે ભાત છે એ ભાત ચમચામાં થોડા લઈ અને એને તપાસે છે કે ભાઈ આ ભાત છે એ ચડી ગયા છે કે નહીં. તો આ જે થોડા ભાત લેવા ચમચામાં આ એક નિદર્શન પદ્ધતિ છે કે એક નમૂનો થોડો લીધો એના આધારે નક્કી થાય છે કે આ ભાત છે એ ચડી ગયા, રસોઈ તૈયાર થઈ ગઈ કે નહીં. તો આ નિદર્શન પદ્ધતિ છે. એવી જ રીતના બીજું કે ભાઈ બજારમાં કોઈ ગ્રાહક છે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાય, કોઈ પણ અનાજની ખરીદી કરવા જાય તો એ અનાજનો જે નમૂનો થોડો લે છે, જે સેમ્પલ લે છે કોથળામાંથી અને એની તપાસ કરી એના આધારે જે ટોટલી અનાજ છે એનું અનુમાન લગાવી શકે કે આ કયા પ્રકારનું છે. તો આ જે નમૂનો લેવો અને અનુમાન લગાવવું એ નિદર્શન પદ્ધતિ છે કે એક નાનો ભાગ લઈ અને એના આધારે જે સમષ્ટિ છે, જે અનાજ બીજું છે એનો અંદાજ કરી શકાય કે આ સારું છે કે ખરાબ છે. એટલે આવી રીતના આપણે જાણીએ અજાણીએ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણે કરતા હોઈએ છીએ. જેમ કે વ્યક્તિનું
લોહીનું ગ્રુપ જાણવા માટે લેબોરેટરીમાં અથવા ડૉક્ટર છે એ લોહીના થોડા ટીપા લેતા હોય છે. તો એ જે લોહીના થોડા ટીપા લઈ અને એના દ્વારા વ્યક્તિનું ગ્રુપ તપાસવામાં આવે છે કે લોહીના થોડા ટીપાના આધારે વ્યક્તિનું લોહી બ્લડ ગ્રુપ છે નક્કી થતું હોય છે. એ જ રીતે બીમાર વ્યક્તિ છે તો એનું થોડું લોહી લઈ અને એના આધારે એને કઈ બીમારી છે, કયા રોગના જંતુ છે, એ અમુક લોહીના ટીપા દ્વારા એનું અનુમાન શક્ય બને છે. તો અહીં વ્યક્તિના શરીરમાં જે રહેલું લોહી છે એ સમષ્ટિનું પ્રતીક છે. એ લોહી છે વ્યક્તિના શરીરમાં એ સમષ્ટિ છે. જ્યારે તપાસ માટે જે ઉપયોગમાં લોહીના ટીપા લીધેલા છે એ લોહીના ટીપા જે છે એ નિદર્શન છે. તો આવી રીતના છે સમષ્ટિના અમુક ભાગને આપણે નિદર્શન કહી શકીએ છીએ. તો એમાં મુલર અને સુસ્લર નામના સમાજશાસ્ત્રીના મતે આપણે વ્યાખ્યા જોઈએ તો સમષ્ટિનો ગમે તે ભાગ છે એ નિદર્શન નથી, પરંતુ સમષ્ટિના જે ભાગને સમષ્ટિની લાક્ષણિકતા દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે એ ભાગને નિદર્શન કહી શકીએ છીએ. કે ગમે તે ભાગ સમષ્ટિનો છે એ નિદર્શન નથી, પણ જે સેમ્પલ તરીકે લેવામાં આવે છે એ છે એ સમષ્ટિનું સંપૂર્ણ નિદર્શન છે એ આપણે કહી શકીએ. એટલે આવી રીતના એ જે અમુક ટકા લીધેલું સેમ્પલ છે એ આખા સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. તો એ સેમ્પલ છે પ્રતિનિધિત્વ કરતું સેમ્પલ એ છે નિદર્શન કહી શકીએ. તો આવી રીતના જે જૂથમાંથી લેવામાં આવ્યું હોય સેમ્પલ એનું લઘુ ચિત્ર એટલે નિદર્શન આપણે કહી શકીએ. કે નાનું એવું ચિત્ર કે આખા જૂથમાંથી આખા સમૂહમાંથી થોડું લેવામાં આવે એનું નાનું ચિત્ર છે ને આપણે નિદર્શન કહી શકીએ. તો આવી રીતના આપણે નિદર્શનનો અર્થ અથવા નિદર્શનની વ્યાખ્યા છે સમજી શકીએ. ત્યારબાદ જોઈએ તો સારા નિદર્શનની લાક્ષણિકતાઓ. સારું નિદર્શન કોને કહી શકાય? તો મુખ્યત્વે સમાજશાસ્ત્રીઓ દ્વારા એની બે લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે. એક છે સમષ્ટિનું પ્રતિનિધિત્વ અને બીજું છે પર્યાપ્ત કદ. તો આ જે બે લાક્ષણિકતાઓ બે બાબતો છે એમાં જોઈએ તો જે સમષ્ટિનું પ્રતિનિધિત્વ પ્રથમ છે કે સારું નિદર્શન છે એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ ધરાવતું હોવું જોઈએ. કે જે સેમ્પલ છે એ આખા જે ક્ષેત્ર છે એનું પ્રતિનિધિત્વ થાય એવું સેમ્પલ હોવું જોઈએ. કે આખા ક્ષેત્રનો અભ્યાસ અને એનો નિર્ણય આવી શકે એ પ્રકારનું સેમ્પલ છે લેવામાં આવે. જે નિદર્શનમાં સમષ્ટિની એકંદરે બધી લાક્ષણિકતાઓ આવરી લેવામાં આવી હોય તેવા નિદર્શનની પ્રતિનિધિત્વ ધરાવતું નિદર્શન આપણે કહી શકીએ. કે આખા ક્ષેત્રની લાક્ષણિકતાઓ એમાં આવી જતી હોય. જેમ કે લોહીના 2-5 ટીપા છે લેબોરેટરીમાં આપવામાં આવે તો એના આધારે વ્યક્તિના આખા શરીરના લોહીનું જે ગ્રુપ અથવા જે રોગ જે બીમારી છે એ ખબર પડી જાય. એટલે એ આખા શરીરનું જે ક્ષેત્ર છે લોહીનું એની સંપૂર્ણ લાક્ષણિકતાઓ 5 ટીપાના લોહીના સેમ્પલમાં આવરી લેવામાં આવે છે. તો આ છે એક સારા સમષ્ટિના પ્રતિનિધિત્વની લાક્ષણિકતા છે કે પ્રતિનિધિત્વ સારી રીતના થઈ શકે. આવી રીતના જોઈએ તો પૂર્વ ગણતરી દ્વારા જે પરિણામો મેળવી શકાય અમુક અનુમાનના આધારે તો એક સારું પ્રતિનિધિત્વ છે. અને આ પ્રકારનું સારું પ્રતિનિધિત્વ ધરાવતું હોય એ પણ એક નિદર્શન માટે જરૂરી છે. કે સેમ્પલ છે એના આધારે એક સંપૂર્ણ ક્ષેત્રનું અનુમાન શક્ય બનવું જોઈએ. કોઈ પણ વાતાવરણ છે તો વાતાવરણના આધારે આવનારા વાતાવરણની જે આગાહી કરવામાં આવે તો એ છે એક સારું સેમ્પલ હોવું જોઈએ. અત્યારનું વાતાવરણ જે અનુમાન છે સારી રીતના થવું જોઈએ.
એવી જ રીતના દરેક લાક્ષણિકતાઓ આવરી લે છે. એ પ્રતિનિધિત્વ છે કે સમષ્ટિનું પ્રતિનિધિત્વ નિદર્શન છે એ કરે છે. ત્યારબાદ જોઈએ તો પર્યાપ્ત કદ, કે નિદર્શન જે છે એ સમષ્ટિનું પ્રતિનિધિત્વ કરે એ તો જરૂરી છે, પણ એનાથી પણ આગળ પર્યાપ્ત કદ પણ હોવું જોઈએ. જે નિદર્શનમાં આપણે વિશ્વસનીય પરિણામો મેળવી શકીએ તેટલા પૂરતા પ્રમાણમાં એકમોને આવરી લેવા જોઈએ. નહીં કે ફક્ત થોડા પૂરતું, એમાં પૂરતું પરિણામ મેળવી શકાય એવી રીતના નિદર્શનનું કદ હોવું જોઈએ. અને પર્યાપ્ત કદ માટે કેટલા એકમો પસંદ કરવા અથવા સમષ્ટિના કુલ કેટલા એકમો કેટલા પ્રમાણમાં અથવા કેટલા ટકામાં પસંદ કરવા એ કાયમી માટે પ્રશ્ન રહેતો હોય છે. જેમ કે કોથળામાંથી ઘઉં છે તો એનું નિદર્શન, એનું સેમ્પલ લેવામાં આવે તો એ કેટલું સેમ્પલ લેવું એ એક પ્રશ્ન છે, પણ એ કદના આધારે હોય છે. કે 100 નંગ કોથળા છે એ ઘઉંના ભરેલા હોય તો 100માંથી કેટલા કોથળામાંથી સેમ્પલ લેવું, કેટલા પ્રમાણમાં લેવું એ કદના આધારે. જ્યારે 2 કોથળા ઘઉંના ભરેલા હોય તો 2માંથી એ નાના કદનું સેમ્પલ લેવામાં આવે. જ્યારે 100 ભરેલા હોય તો 100માંથી થોડું એનાથી વધારે સેમ્પલ લેવામાં આવે. એટલે એક પર્યાપ્ત કદ છે એ પણ જરૂરી છે. કેટલા ટકા લેવું, કેટલા એકમમાં લેવું, કેટલા પ્રમાણમાં લેવું એ કદના આધારે નક્કી થતું હોય છે. એમાં 10% એકમ પસંદ કરવા કે 5% એકમ પસંદ કરવા આપણે, ત્યારબાદ ઘણા બધા પરિબળો એમાં કાર્ય કરતા હોય છે. આમ છતાં જો જોઈએ તો પર્યાપ્ત કદનો આધાર સમષ્ટિના કદના આધારે, એના સ્વરૂપના આધારે, એના પ્રકારના આધારે છે નક્કી થતો હોય. સમષ્ટિમાં એકંદરે જો એક વિધતા હોય તો નાના કદનું નિદર્શન છે એ વિશ્વસનીય પરિણામ આપી શકે છે. કે એક વિધતા, એક જ પ્રકારની સમષ્ટિ હોય તો નાના કદનું નિદર્શન છે એમાં આપણે 100% પરિણામ મળી શકે. જ્યારે સમષ્ટિમાં અનેક વિધતા હોય, અનેક પ્રકારની વિવિધતા હોય તો મોટા કદનું નિદર્શન છે કરવું પડતું હોય છે. એટલે પર્યાપ્ત કદ છે એના આધારે પણ નિદર્શન છે નક્કી થતું હોય. એટલે એક સારા નિદર્શનમાં કદનું પણ મહત્વ છે, જરૂરી છે. તો આવી રીતે આપણે નિદર્શન પદ્ધતિમાં નિદર્શનનો અર્થ જોયો અને એક સારા નિદર્શનની આપણા 2 લાક્ષણિકતાઓ છે એનો અભ્યાસ કર્યો. હવે પછી આપણે નિદર્શનના પ્રકારો એ પણ આગળના લેક્ચરમાં આપણે હવે પછી એનો અભ્યાસ છે કરીશું.